પોરબંદરમાં આઈ શ્રી સોનલમાના 102માં બીજ મહોત્સવની દિવ્ય ઉજવણી થઈ હતી। પોરબંદર જુબેલી ખાતે આવેલ સોનલ મંદિરના પટાંગણમાં સમસ્ત ચારણ ગઢવી દ્વારા આઈ શ્રી સોનલમાનો 102મો પ્રાગટ્ય દિનની પરંપરાગત દિવ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા, ધર્મસભા, મહાઆરતી, મહાપ્રસાદ, ચારણી, પરંપરાગત રમત, રાસ, મણિયારો તથા તાળીરાસ વગેરે કાર્યક્રમો યોજાયા હતા। સાંજે ચારણ સમાજના હરગંગેશ્વર મહાદેવ મંદિર, હાથીદરા, પાલનપુરના મહંત ચારણ મહાત્મા સંત શ્રી દયાલપુરી બાપુએ સમાજ ઉપયોગી આશીર્વચન આપ્યા હતા। સંધ્યા આરતી અને રાત્રે ભવ્યાતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન સમસ્ત ચારણ ગઢવી સમાજના ઉત્સાહી યુવાનો દ્વારા સંપન્ન થયેલ છે। પોષ સુદ બીજ એટલે કે પરમ વંદનીય આઈ શ્રી સોનલમાનો પ્રાગટ્ય દિવસ, જેને ચારણ ગઢવી સમાજનું નૂતન વર્ષ કહેવામાં આવે છે, એવા આ પાવન અવસરે સોનલમાની તસવીર સાથે આગળ ઘોડે સવારો અને બહોળી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના લોકો તેમજ અન્ય સમાજના લોકો દ્વારા શોભાયાત્રા સુંદર રીતે સંપન્ન થઈ હતી। આ શોભાયાત્રાનું શ્રી સોનલ મંદિર ચારણ કન્યા છાત્રાલય જુબેલી ખાતે શાહી સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ શોભાયાત્રામાં જોડાયેલા ચારણ સમાજના અન્ય સમાજના મહાનુભાવો અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં એક ધર્મસભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત ચારણ ગઢવી સમાજના પ્રમુખ સોનલબેન સતીશભાઈ ભોજાણીએ પ્રાસંગિક પ્રવચન આપ્યા બાદ ON મોઢા વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી MM જોશી, ડૉક્ટર ભરતભાઈ ગઢવી અને ઈસુદાન ગઢવીએ પ્રસંગને અનુરૂપ સમાજ ઉપયોગી પ્રવચન આપ્યું હતું। ત્યારબાદ ચાલુ વર્ષે જ પણ સમાજમાં શ્રેષ્ઠીઓ દ્વારા સોનલ મંદિર અને સમાજના રિનોવેશન માટે અનુદાનની સરવાણી વહેવી હતી। ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનો સૌએ લાભ લીધો હતો। મહાપ્રસાદના દાતા વજુભાઈ નગાભાઈ મોવર પરિવારનું સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ચારણી, પરંપરાગત રાસ, મણિયારો, બહેનોની નાની રમત અને મોટી રમત, બાબીઓ રાસ તથા ભાઈઓ અને બહેનોનો તાળી રાસની રમઝટ બોલાવવામાં આવી હતી। સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનો સૌએ લાભ લીધો હતો। રાત્રે ભવ્યાતિ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન ચારણ સમાજના અધિકારીઓ વર્ગના હાર્દિકભાઈ ગઢવી, બિપિનભાઈ ગઢવી, દર્શકભાઈ મોડ, વકીલ અનિલભાઈ લીલા વગેરેએ હાજરી આપી હતી અને કાર્યકરોએ ઉત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમના આયોજન માટે છેલ્લા 1 મહિનાથી તન મન ધનથી મહેનત કરતા દાદુભાઈ ભુવા, પૂનાભાઈ રાયદેભાઈ સાખરા, સતીશભાઈ ભોજાણી, વજુભાઈ ઠાકરિયાનો ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ચારણ ગઢવીના પ્રમુખ સોનલબેન સતીશભાઈ ભોજાણી, ટ્રસ્ટીઓ વાલાભાઈ રામભાઈ ગઢ, અર્જુનભાઈ વજુભાઈ મોવર, સાગરભાઈ વજુભાઈ ઠાકરિયા, ભરતભાઈ દાતી, કાર્યકરો ધારાભાઈ સુમણિયા, ગોપાલભાઈ સારખા, રાજવીભાઈ ઉદાસ, દીપક બાટી, બાલુ ગઢ, પંકજભાઈ ઈડરિયા, સતીશ ધારાણી, રાજા ગઢ, પરેશ વનરિયા, હરસુખ ગઢ, જયેશ ભુવા, સૂર્યમ સાખરા, મહેશ ગઢ, મનુ ગઢ, શ્યામ ગઢ, બટુ ભાજકન, રોનક ગઢ અને ઠોકરિયા નેસના યુવાનો અને તેની ટીમ, ધરમપુર ચારણ સમાજ તથા તમામ નામી અનામી ભાઈઓ બહેનો તથા અન્ય સમાજના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને ઉત્સાહ અને ઉમંગથી સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મયુરભાઈ ગઢવીએ સફળતાપૂર્વક કર્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। બુરી આદત છે, ટેવ છે, આપણી છે મોબાઈલ એડિકેટિંગ, વધુ પડતો મોબાઈલનો ઉપયોગ અને તમારા મારા જેવા મમ્મી પપ્પા, મા બાપ, દાદા દાદી મોબાઈલનો ઉપયોગ કરતાં ટાળે તો આપણા સંતાનો શું કરે છે? આપઘાત। આ વસ્તુ બરાબર નથી। એટલે વડીલોએ અને બાળકોએ સર્વેએ એક વસ્તુ ધ્યાનમાં રાખવી, મોબાઈલ જરૂરી છે, સદુપયોગ કરીએ તો એના જેવું ઉત્તમ એકેય સાધન નથી। આંગળીના ટેરવે દુનિયા આવી જાય છે, પણ એ જ આંગળીના ટેરવેથી જે સોશિયલ મીડિયામાં વધુમાં વધુ એક્ટિવ છે, ફેસબુક, ટ્વિટર, એક્સ વગેરે વગેરે, એ પોતાનું અધઃપતન પણ ત્યાંથી જ નોતરે છે। બાળકોને ખાસ વિનંતી કે મોબાઈલનો સદુપયોગ કરો, દુરુપયોગ ન કરો। સોશિયલ મીડિયા ઉપર આપણે મન પડે એવી પોસ્ટ મૂકીએ છીએ,
કોઈના આવેલા SMS સીધા ઠાલવી દઈએ છીએ, જોતા વિચારતા નથી કે આ સામેવાળાને કે સામેવાળીને યોગ્ય છે, ઉપયોગી છે કે બિનઉપયોગી. એક ઉદાહરણ આપીને હું અટકી જઈશ, જાજી વાત નહીં કરું. સોશિયલ મીડિયા ઉપર ફેસબુક, ટ્વિટર વગેરેમાં માણસો આવી પોસ્ટ મૂકે છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને કદી ભૂલશો નહીં. આવી પોસ્ટ મૂકનારાના પોતાના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે. માણસોને ખબર જ નથી પડતી કે આપણે શું કરીએ છીએ, કોને ઉપદેશ આપીએ છીએ, કોને સલાહ આપીએ છીએ. અને ફેસબુક વગેરે સોશિયલ મીડિયા ઉપર માણસો શા માટે આટલા બધા એક્ટિવ રહીએ? એક જ, વધુમાં વધુ મને લાઈક મળે, વધુમાં વધુ મને પ્રિફર કરે, વધુમાં વધુ મને ફોલો કરે. અરે ભાઈ, દુનિયા તમને ફોલો કરે કે ન કરે, તમે તમારી જાતને તો પહેલાં ફોલો કરો. એટલે નાના બાળકોને, યુવાનોને, યુવતીઓને એક જ વિનંતી, સોનલમાંની કૃપાથી મોબાઈલનો ભલે ઉપયોગ કરો, સોશિયલ મીડિયા ઉપર ભલે એક્ટિવ રહ્યો, પણ જોઈ વિચારીને. અને આપઘાત કરવાનું ટાળો. આપણે એવા તાકાતવાન બનીએ કે બીજા આપઘાત કરે. આપણે શા માટે કરીએ? એટલા બધા નબળા બની જાય કે મને કોઈ લાઈક ન કરે, મને કોઈ ફોલો ન કરે તો હું આપઘાત કરીશ. આવો આ ટેકનોલોજીનો ઉપયોગ યોગ્ય નથી. ઉપયોગ કરો, સુયોગ્ય ઉપયોગ કરો, યોગ્ય સ્થળે ઉપયોગ કરો, પણ બિનજરૂરી મેસેજ ન તો મૂકો, ન સ્વીકારો. અસ્તુ. જય હિન્દ. પોરબંદરની અને જુબેલીની પવિત્ર ભૂમિ ઉપર આપણા સમાજનું એક સંકુલ, એક સમાજવાડી આયમાના મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે, એમાં સમાજના દરેકે દરેક માણસોએ કંઈક ને કંઈક પુરુષાર્થ કર્યું ત્યારે જ આવું પરિણામ મળે છે. પણ અમારા વડીલ બેનબા શ્રી સોનલબેન ચારણ સમાજના પ્રમુખ બન્યા પછી આ સોનલ સમાજવાળીને ચારે દિશાથી પ્રોત્સાહન મળ્યું છે. શું કામ? કે પવિત્ર માણસ કોઈ પણ કાર્ય હાથમાં લે ને તો એને ચારે બાજુથી એને સપોર્ટ મળતો હોય છે, આઈમાની કૃપા મળતી હોય છે. સાહેબ, સોનલબેન વિશે તો બોલવું મારું ગજું નથી. એટલે પવિત્ર બેન છે અમારા, કે જેઓ પોતે કલમ અને સંસ્કાર બે પોતાના જીવનમાં આબેહૂબ પાડ્યા છે. હું તો ચારણની દીકરીઓને ખાસ વિનંતી કરું છું કે સોનલબેન આગળથી ટ્યુશન લઈને કાંઈક શીખજો બેટા. સોનલબેન આજે પ્રમુખ સ્થાન છે પોરબંદર ચારણ સમાજનું, અને આવું બધું જો એક અવાજમાં કરી શકતા હોય તો કાલે પણ તમારી પણ જવાબદારી છે. હું તો દીકરીઓ બહેનોને કહું છું કે સોનલબેન આગળ અઠવાડિયામાં દર રવિવારે તમારે કાંઈ કામ ન હોય ને ત્યારે કોકથી બેસવા જાજો, તો તમને કેમ બોલવું, કેમ ચારણની દીકરી જીવે, ચારણની દીકરી શું કરી શકે, આ બધી પ્રેરણા મળશે તમને. વિશેષ કાંઈ મારે બોલવું બહુ ઉચિત નથી, કારણ કે સોનલમાં એ તો વૈશ્વિક માતાજી છે. એક ચારણ સમાજ પૂરતી નથી સાહેબ, 18 વરણ જેને જેને શ્રદ્ધા હશે. આજે માં વડાપ્રધાનથી લઈ અને ભારતના છેવાડાના માણસ સુધી આ સોનલમાના જે ગુણગાન ગવાય છે, જ્યાં જ્યાં ભારતમાં સરહદ ઉપર જ્યાં જ્યાં આપણા સમાજના માણસોને માને માનવાવાળો સમાજ બહોરો છે, પુષ્કળ સમાજ છે. લાખણસિંહભાઈ એવું કહે છે કે સોનલમાં એ સંકુચિત માતાજી નથી, ચારણ સમાજના એકલાના માતાજી નથી, 18 વરણના માતાજી છે, વૈશ્વિક માતાજી છે. જે પણ સોનલમાનું સ્મરણ કરશે એનું માં સોનલમાં કામ કરે છે. અને એના આજે પવિત્ર જન્મદિવસ છે, 102 વર્ષ જેવું થઈ ગયું માના મેં દર્શન પણ કર્યા છે. ભારતર અમારા રાણસુરભાઈના પરિવારમાં નીલ હતો ત્યારે લગભગ 52-53 વર્ષ પહેલાં આ રાણસુરભાઈના આંગણામાં માતાજી જેથી આવ્યા હતા, નીલ હતો ને તેથી આઈમાના દર્શન કરેલા છે. એટલે આઈમા તો આઈમા હતા, એને વિશે બોલવું એ આપણું ગજું નથી. પણ કવિ કાગબાપુને યાદ કરી અને આઈમા વિશે પહેલાં કવિ કાગબાપુ એક છંદની પહેલાં છંદની આઈમા વિશે બેનભાઈનું સંબંધ હતો. કાગબાપુને આઈમા ભાઈ કહેતા અને કાગબાપુ આઈમાને માતાજી નહોતા કહેતા, બેન કહેતા હતા. એ કવિ કાગબાપુ આ સોનલમાં વિશે પહેલો છંદ લખેલો છે, એનો એકાદો બંધ તમને સંભળાવી દઉં, મારી વાણીને પવિત્ર કરું.
કે અંધકારની ફોજું હટી બેકાર રજની ભાગતી, પોફાટ હામાં સધુ પ્રગટ, જ્યોત જગમગ જાગતી વ્રણતી મીર મેટણ સૂર સંવળ, એમ કિરણ ઘટઘટ પરવરી 9 લાખ પોષણ અકળ નરહી, એ જ સોનલ અવતરી. જે દીન મઢડે માંડ મેળો, નાત સઘડી નોતરી પોસવાય લાખે લાર પંગત, હથત વદને હુકરી એ વખત વાધી માત બ્રહ્મણ, અને આભ લેતી આવરી 9 લાખ પોષણ અકળ નરહી, એ જ સોનલ અવતરી. અસ્તુ. જય માતાજી. ચારણ સમાજને અહીંયા ચારણ સમાજને ને ચારણ સમાજને પ્રેમ કરવા વાળો બીજો ઇતર સમાજના બહેનો ભાઈઓ કોઈ આવ્યા હોય એ બધાને મારા વતી બોલો સોનલ માત કી જય, સોનલ માત કી જય, સોનલ માત કી જય. પાંખો આપી પરમેશ્વરી અને ઉડતા કર્યા ત્યાં આઈ, સાથે રહી અને સાચી દિશા હવે સૂચવજે સોનબાઈ. હવે અમારા ભેળી કાયમ રેજે આવી પ્રાર્થના છે. માઈ આપણને ઉડતા કર્યા છે, માઈ આપણને દેખતા કર્યા છે. ચારણ એક બને, ચારણ નેક બને, આવું કેટલાક દિવસ બોલવું. શિવકાળથી સાંપ્રત કાળ સુધી શાસ્ત્રીય સંદર્ભોની હકીકતનું પ્રમાણ ચારણો દેવકોટી છે, ચારણો દેવકોટીના વંશજ છે. ઉજળા અતીતનું અને ભવ્ય ભૂતકાળનું આપણને ગૌરવ હોય જ. પ્રતિભાશાળી પૂર્વજો અને 5 પખા ઉજળા આવા કુળથી આપણી પ્રતીક્ષા સંપન્ન છે. મહેશ ડાડો શેષનાનો આ સંબંધની પરંપરાનો આપણને પોરો હોય જ છે. સનાતન સત્ય છે. ભૂતકાળ ભવ્ય હોય કે ભૂંડો, અતીત ઉજળો હોય કે અડખામણો, એને યાદ રાખવાનો જ હોય છે, ભૂલવાનો નથી હોતો. તો પરંપરાના સર્જક ચારણો માત્ર પરંપરાવાદી જ બની રહ્યા છે. અતીતને વાગોડિયા કરવાની વૃત્તિ જ આપણે દ્રષ્ટિ ગોચર થાય છે. દીર્ઘ દ્રષ્ટિ, આર્ષ દ્રષ્ટિ ધરાવતા ચારણોએ અંતરદ્રષ્ટિ કરવાનો વખત આવી ગયો છે. અંતરમાં વિચારવાનું છે, બહારની દ્રષ્ટિએથી આપણે જોવાનું નથી. આવો સમય આપણા માટે પાકી ગયો છે. અને આપણે સૌ ઐતિહાસિક કે શાસ્ત્રીય આ ઉત્તર હજી અવઢવવાળો છે. આપણે પોતાના ઇતિહાસ ક્યારેય લખ્યા નથી અને બીજા પાસે લખાવ્યા પણ નથી. ચારણો ઇતિહાસ લખનાર નથી, ચારણો ઇતિહાસને રચનાર છે. ચારણો કથા પ્રસિદ્ધ થયા અને ઇતિહાસમાં ઓછા થયા છે. આપણે ગર્વથી કહી શકીએ કે અમારી ઐતિહાસિકતા આદિકાળની છે. દેવાધિદેવ મહાદેવની હારોહારની હયાતી ચારણોની છે. વેદ પુરાણ, રામાયણ, મહાભારત જેટલી ઐતિહાસિકતા એટલી જ ચારણોની ઐતિહાસિકતા છે. ચારણનું આંગણું હિમાલય ના સ્વર્ગનું આંગણું એ હિમાલય ચારણોનું બહેણું છે. આવા ભવ્ય દિવ્ય ભૂતકાળને વાગોડવા કેટલી વખત આપણે વાગોડશું? બુદ્ધિ ચાતુર્ય, વાક ચાતુર્ય, તર્ક ચાતુર્ય, આ અતીતના વર્તુળની આસપાસ જ આપણે ઘુમરાયા કરશું. પરંપરાની પકડમાંથી હાથ વાળી અને વર્તમાનની સામે હાથ મેળવી અને આપણે વાસ્તવિકતાને ઓળખવાની છે. વર્તમાન સાથે સત્યમૂલક એવા વ્યવહારિક સમાધાનો સાધી અને ભવિષ્યને શણગારવાનો છે. આપણે આઈમાં સોનલે ઓળખાવેલા 5 વકારોથી આપણે આઘા રહેવાનું છે અને શેષ ઉચ્ચારણ થઈ અને રહેવાનો સંકલ્પ સાચો, ઈ જ સાચો સોનલ યજ્ઞ છે. ઈ જ સાચી સોનલ બીજ આપણે ઉજવીએ છીએ. તો જ આ સોનલની કૃપા આપણા માથે વરહી રહેશે. જેમ હિમાલયમાંથી નીકળેલી મહાનદી પાસે પ્રચંડ ગતિ હોય પણ વહેવાની નિર્ધાર દિશા ન હોય તો દરિયા સુધી પહોંચી શકતી નથી અને આડેધડ અથડાય અને આખરે લુપ્ત થઈ જાય છે. એમ હિમાલયમાંથી આપણું અવતરણ થયેલું છે અને ગંગા જમનાની જેમ પવિત્ર અને નિર્મળ એવું અખંડ વહેતું રાખવું હોય તો ઉત્તરાદિત્ય પ્રત્યેક ચારણનું ફરજ છે. અને પ્રત્યેક ચારણે આપણે આગળ વધવાનું છે, નહીં કે પાછળ આપણા ભૂતકાળને જ વાંચવાનો છે. આ ઉત્તરદાયિત્વ પ્રત્યેક ચારણનું છે. શિવ અને શક્તિ આપણા આદિ અનાદિ તત્વની પ્રાર્થના કરીએ કે અમારું અંતર અતીતને યાદ કર્યા રાખે, અમારી આંખો વર્તમાનની સામે મંડાયેલી રહે અને અમારા પગ ભવિષ્યની ભૂમિ તરફ ઉપડતા રહે એવી સમજણ અને સામર્થ્ય આપણામાં મા સોનલ કાયમ પ્રગટાવ્યા રહે. જય મા સોનલ.
કે વિપતના વાદળ ઘેરાણા હોનલ હાચવ જેટાણા હોનલ હાચવ જેટાણા મઢડાટી મેં મીઠ માંડીને હાથ કરું સોનબાઈ મઢડાટી મેં એ મીઠ માંડીને હાથ કરું સોનબાઈ વિપતના વાદળ ઘેરાણા સોનલ સાચવ જેટાણા વિપતના વાદળ ઘેરાણા સોનલ સાચવ જેટાણા સૂરજ ઉગ્યો સાવ સોનાનો મઢડે ઉગીવી સૂરજ ઉગ્યો સાવ સોનાનો મઢડે ઉગીવી બીજ તમારી દિવાળી અમારી બીજ તમારી દિવાળી અમારી એનો આંખે કોરી અજવાસી દયાળી તું બેરિયાળી એ મામમ તારી મઢડાવાળી એ મામમ તારી મઢડાવાળી સોનલ કરતી સહાય ભૂલ્યા ને માર્ગે લાવે બાવડું જાલીને દેવરાજભાઈ વાત કરીને ભૂપત બારવાટિયાની ચારણો માટે પણ એવું જ માતાજી સોનલમાં એ કાર્ય કર્યું છે. માર્ગ ભૂલ્યા ને માર્ગે બાવડું જાલી બા મહાદેવને યાદ કરી લઈએ કજિશાલ શ્રોંગ સમ વિશાલ જટા જોટ ચંદ્રભાલ પણ પર્યું ને પેખવા આયા પર્યું ને પેખવા અને દેવો કઈક ડોટું દીએ પણ હપને હંગરવા એ તો કામ સંપર નું કાગડા
કર્યું ને પેખવા દેવો કંઈક ડોટું દીએ આપને હંગરવાય કામ શંકરનું કાગડા મહાદેવે આપને ડોકમાં રાખ્યો તો અજય આપા લંગાવદરા થઈ ગયા મારે ભુજિયો ડુંગર કહેવાય નાગવાદી અને ફૂલવાદીની વાત છે જનાવર દાજી ગયું અને અજય આપા લાંગાવદરાએ જનાવરને જીવતું જનાવર પોતાના પેટમાં ઉતારી દીધું અને 9 મહિના જનાવર પેટમાં રાખ્યું અને પોતે ખાલી દૂધ પીતા અને 9 મહિને જનાવર બારું નીકળ્યું ત્યારે આપણે આકાશવાણી થાય ને એમ કટાકાશવાણી થાય અમુક વસ્તુ છે અંદરથી ધક્કા મારતી હોય યાદ મને અનુભવ થયો મામા અમુક અંદર વસ્તુ ધક્કા મારતી હોય ત્યારે કટાકાશવાણીમાંથી અવાજ આવ્યો કે આજ પછી લાંગાવદરાને કોઈ દી જનાવર કરડી નહીં અને કરડી તો એને કોઈ દી ઝેર નહીં ચડે આજ સુધીમાં મેં નથી આવ્યું ડોહાભાઈ લાંગાવદરાની વાત એ 100% સાચી ભગત બાપુએ સર્પ અને કોરડાની વાત કરી પણ એ પ્રતિકાત્મક રીતે આગળ મંદિરમાં સાપ નીકળે તો આપણે કંઈક માતાજી આવ્યા અને આપણા ફરિયામાં નીકળે તો એક જ ધોકો વસ્તુ તો આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલ મન ખો સુધારો ગુરુજી મારો આવેલ મન ખો સુધારો આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલ મન ખો સુધારો ગુરુજી મારો આવેલ મન ખો સુધારો ગુરુજી મારો આવેલ મન ખો સુધારો જય હો સોનબા